શું કરો છો ઘોડી? ખડ કાઢો છો? કાઢો ખડ તો કાઢવું જ ભાઈ. પડી જો હોવા ને 10 કાત મારે છે. ગાડી પડી હું તો હાથ કાઢી બાર્યા. ફોન કરો રાખો. આવ મે મને અરે ભાઈ હેરાન કરી નાખ્યા ગાડી ધક્કા મારી મારી. ઓલા બેઠો આવે છે. હો રાગા છે. બેટા કાકી હા બાપુ અહીંયા તો કા પિતા કાકા આવે છે એટલે ન્યા જઈને કઈ બાપીનો મારતો જેરો હોય વર્તાઈ ન જતો બરોબર હું ચૂપ જ રહીશ તમે દેખ પડી જો હોવા ભાઈ કેસે નો આવતા છે પિત્તળભાઈ નહીં પરિયો પિત્તળ મારો મેં તો યાદ નહીં આ પરિયો પિત્તળ નો કાઢે તો સારું લગર આપણે અહીંયા વાટ જોતા બેઠા રહી જાહું ને ઈ ભાઈ બે હમણાં અહીંયા આયા નહીં ચેક તો કરું આવે છે કે નહીં કોઈ દેખાતું નહીં આવે તો જોવા જઈશું લગર આપણે તો બેઠા જ છે આ પોગે તો હારું ક્યાંની 10 કાત મારે છે પાડી બાઈ નખાયું તું કે આમાં નખાયું નથી થોડુંક પડ્યું તું મને એમ કે પોગી જાય તો ખબર ન પડે આપણે ક્યાંક જવાનું હોય નખાવતા જવી મને તો એમ કે આ ગગો નીકળી દે છે એટલે મેં કઈ નખાયું નતું ભાઈ આમ તો ભાઈ તો હું કરું છું મારા કામ મારો ધક્કો મારો ઈ કઈ ગગા ભાઈ લઈ લઉં ધક્કો મારો તમારે એક મિનિટ ને અમાર મારવાનું અરે ભાઈ મને શું ખબર મને એમ કે ગગો દે છે ને અને 2 દિવસ ગાડી પડી હું તો હાથ કાઢી બાર્યા ફોન કરો ધક્કો મારો ના ના નહીં નથી ધક્કો મારો ચલા દીધા આમ રે પોગી ગયા એમ કયો જો બેઠો જો ના તો આવ મે મને હું આવે ભાઈ હેરાન કરી નાખ્યા ગાડી ધક્કા મારી મારી ચાલે ને આવો પિતા કાકા ફરિયા કાકા બેસો હા ભાઈ બેસવાનો ટાઈમ નથી કા છોકરાને એક ફોન આવે કેટલે પહોંચ્યા છે ફટાફટ દેખાવાનું છે આપણે એવું છે હા સારું ભાઈ ગગા ટાઈમ છે ની ક્યારના ઓલા ફોન કરે છે હાલ હું તો જાઉં કેમ ગાડીમાં તો પેટ્રોલ નથી લે બધાને પૂછો એને પા હોય તો ગગા તું જોવો છો ધક્કો મારે આવે પેટ્રોલ છે નહીં તું કેતા કરી પેટ્રોલ આપણી પાસે પડ્યું છે મારો ભાઈ મૂકી ગયો હા ક્યાં ઘરમાં જ છે તો પછી ક્યાં ચિંતા છે ગગા પાસે પેટ્રોલ છે તો પછી ક્યાં ઉપાય છે તો નીકળો ફટાફટ હાલો ગગા ફટાફટ પેટ્રોલ નાખી તૈયાર જ છો ને તું આ બે કે તૈયાર જ છે બસ તો પછી હું હાલો ફટાફટ પેટ્રોલ નાખાલો ગાડીમાં હાલો પિતા ફરિયા કાકા હાલો પેટ્રોલ લેતો હાલો ફટાફટ રાખો ભાઈ ઓના બે જો એ રામ રામ મેરા કાકા છે કે હા આવો પૈયા પિત્તળ ભાઈ આવો બેહો કાકા મુરતિયાન લઈને આવ્યો છું હા કોઈ વાંધો નહીં તમતા બેહો મારી દીકરી મને ઘર કાઢે છે એનું હાથ કરું એ આવી બેટા ગગી હા બાપુ એ અહીંયા તો બેટા એ આવી હાલો મહેમાન આપણે આમ બહાર છેડે બેસી ત્યાં ગગી આવે છે કાકા આપણે ગગી હાટુ વાત થઈ હતી મુરતિયાની ઈ આ ગગો ગગો આ પિત્તળ પરિયા પિત્તળ હા એના મુરતિ ગોતી મને તો ગમ્યો છે એમ મારી ગગી ને ગમી જાય તો આપણે પાકું કરી નાખીએ આપણે એક કામ કરીએ હા ગગી ને ગગન વાતચીત કરાવી દઈએ ઈ બે પસંદ પડે તો વાત આગળ વધારશું હા તો વાંધો નહીં આપણે ગગી કપામાં ખડ કાઢે છે આપણે આ મુરતિયાને ત્યાં મોકલી દઈએ તમારે કઈ પૂછવું હોય પૂછી લો એ કઈ પૂછવું તમારે કઈ પૂછવું હોય તો હા હું થોડોક સવાલ પૂછું મારે ભાઈ છોકરી જેવા નામ તો ગગા આપણે કામ ધંધામાં શું હાલે કાંઈ નહીં, કોકની વાડીમાં દવા છાંટવાની હોય તો દવા છાંટી આવું અહીંયા ઉડાડું કાંઈ વાંધો નહીં આપણે મુરતિયાને મોકલી દઈએ બરોબર તો ભાઈ ગગા જો ગગી સામે બેઠી બેઠી ખડ કાઢે છે કે સામે સારી રીતે જે વાતચીત કરવી હોય એકબીજા વાતચીત કરી લો તમને પસંદ આવે તો વાત આગળ વધારજો બરોબર ચા સામે જરાક વાત કરી લીધા શું કરો છો ગોરી ખડ કાઢો છો કાઢો ખડ તો કાઢવું જ જોઈએ શું નામ રાખ્યા છે ગગી ગગી હું ગગો ને તું ગગી જામી આપણી જોડી સરસ તમને શોખ છે નો છે માવા ખાવાનો માવા ખાવાનો આવા તો કઈ શોખ હોતા છે કેટલાક માવા ખાવ છો 10 આહા રોજના 10 મહિનાના 30 ઓહો ભૂગા કાઢી નાખ્યા ભાઈ આટલા તો કઈ માવા ખવાય ના 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 આવી કઈ બાયડી ન હોય હો ભાઈ 10 રૂપિયાનો એક માવો રોજના 10 એટલે 100 રૂપિયા અઠવાડિયાના 3000 અને વર્ષના 36 આવી તો કઈ બાઈ હોતી છે મારા વાલા
આ તો મને 2 પાંદડે ન થવા દેવો. ના 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 ગગા આના કરતા તો વાંઢો જ સારો. જવા દ્યો. કેમ 3 વાર ઊભા થયા? હાય દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા કરી છે કે તમને અમારા વિડીયો પસંદ આવતા હશે. તો મહેનત કરી છે એકલા. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. નાનો પાર્ટ તો જોવો હોય તો કોમેન્ટ કરીએ. જી હા, અને અવશ્ય બનાવીને આપજો. અને આ વિડીયોમાં તમને કોનું પાત્ર ગમ્યું એ વિડીયોમાં લખવાનું ભૂલતા નહીં. કમેન્ટ તો જરૂર કરજો. તમે કયા ગામથી વિડીયો જોવો છો એ પણ કરજો. અને આવા નવા સરસ મજાના વિડીયો તમારા માટે લાવતા રહેશું. તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દો એટલે તમને સૌથી પહેલા નોટિફિકેશન મળી જાય. જય માતાજી, આવજો.